વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. રાજકોટ ખાતે તળપદા કોળી યુવા મંચ દ્વારા 39મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમૂહ લગ્નમાં રાજકોટ કોળી સમાજના મોભીઓ તેમજ કોળી સમાજના મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બગદાણામાં કોળી સમાજના જે નવનીત બાલદિયાને માર મારવાના મુદ્દે પણ ચર્ચા થઈ. જયરાજ આહિર દ્વારા માર મારવાનો જે આક્ષેપ છે તેને લઈને પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે. હક અને અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. એ વાત અલગ છે. એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. રાજ્ય સરકારે હવે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેને પણ સોંપ્યું. એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે, એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય. તો કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી. હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી એટલે આ માહિતી અમને છે નહીં. ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલે ખબર છે. મુખ્યમંત્રીએ ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે. આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી. આયર સમાજ અને કોળી સમાજ વર્ષો જ્યાં એના કારખાના હોય તોય ભલે, એના ફાર્મ હાઉસ હોય તોય ભલે, એના રિસોર્ટ હોય તોય ભલે, એ બંને કોમ વર્ષોથી આ હળીમળીને રહે છે. અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય એ તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે. એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી નહીં.